નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં દરાદરા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે। વહેલી સવારે ખેતરમાં બોરવેલ ચાલુ કરવા જતા વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના 3 સભ્યોના મોત નીપજ્યા છે। ઘટનાની વિગતો મુજબ પુત્ર ખેતરની ઓરડીમાં પાણીની મોટર ચાલુ કરવા ગયો હતો। મોટર ચાલુ કરતી વખતે તેને વીજ કરંટ લાગ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો તે જ સમયે ખેતરની વાડીમાં હાજર તેના માતા પિતાએ પુત્રને કરંટમાંથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન તેઓ પણ વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા અને ત્રણેયના મોત નીપજ્યા હતા। ઘટનાની જાણ થતાં પરિવારજનો તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્રણેય મૃતદેહને થરાદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ અંગે વાવ પોલીસ મથકમાં પીઆઈએ જણાવ્યું હતું કે ખેતરની ઓરડીમાં પાણીની મોટર આવે છે, જેની લાઇટ ચાલુ કરવા જતાં પુત્રને કરંટ લાગ્યો હતો। જો કે ખેતરની વાડીએ માતા પિતા પણ હાજર હતા। પુત્રને કરંટ લાગતા જોઈ માતા પિતા તે બંને પુત્રને કરંટમાંથી મુક્ત કરાવવા જતા હતા। બંને કરંટની ઝપેટમાં આવતા એમ ત્રણેયના લોકોના મોત નીપજ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।